મહત્વના સમાચાર સામે આવ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમની 9મી આવૃત્તિમાં દેશભરના વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો છે। પરીક્ષા સમયે તણાવ, કારકિર્દી અને સફળતા અંગે ખુલ્લા દિલે વાત કરતા પીએમ મોદીએ વિદ્યાર્થીઓને મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું છે। આ દરમિયાન તેમણે માર્ક્સની બીમારી છોડીને કુશળતા અને આત્મવિશ્વાસ વિકસાવવા પર ખાસ ભાર મૂક્યો છે। આ મહત્વના જે સમાચાર છે મળી આવ્યા છે કે પીએમ નરેન્દ્ર મોદી અત્યારે પરીક્ષા પે ચર્ચા જે છે એ ચર્ચા થઈ ચૂકી છે અને એમણે સરસ મજાનો એક મંત્ર આપ્યો છે કે તમારે માર્ક્સની ચિંતા મૂકી દેવાની છે અને સ્કિલ્સ પર ધ્યાન આપવાનું છે એવું જાણવા મળી રહ્યું છે। ત્યારે પરીક્ષા પે ચર્ચામાં પીએમ મોદીનો આ સરસ મજાનો જે કાર્યક્રમ હતો એ ખૂબ જ સરસ રીતે સંપન્ન થયો છે અને એના મંચ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓને સફળતાનો સરળ મંત્ર આપી દીધો છે। તેમણે કહ્યું છે કે જીવન માત્ર માર્ક્સથી નહીં પરંતુ સ્કિલ, સર્જનાત્મકતા અને શીખવાની સતત પ્રક્રિયાથી આગળ વધે છે। પરીક્ષાને જીવનનો અંત નહીં પરંતુ એક પડકાર તરીકે જોવાની સલાહ આપતા પીએમ મોદીએ વિદ્યાર્થીઓને નિર્ભય બની પોતાની ક્ષમતાઓ પર વિશ્વાસ રાખવા હાકલ કરી છે।